નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશ એ લાડુમોર, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એન્ડ નિયોનેટોલોજિસ્ટ, ગોકુલ ચિલ્ડ્રન હોસ્પિટલ, ગારિયાધાર. આજે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી કમળા વિશે થોડી માહિતી મેળવશું. કમળો નોર્મલી બે પ્રકારનો હોય છે. અમારી ભાષામાં એક તો નિયોનેટલ જોન્ડિસ, જે બાળકને પહેલા દિવસથી લઈને 1 મહિના સુધીના બાળકને જોવા મળતો હોય છે, અને બીજો છે એ કોઈ પણ ઉંમરે થઈ શકતો હોય છે, જેને આપણે કહીએ છીએ અમારી ભાષામાં વાયરલ હિપેટાઇટિસ. હવે આપણે પહેલાં જાણીશું કે નિયોનેટલ જોન્ડિસ શું છે અને એ કેવી રીતે થાય છે. નિયોનેટલ જોન્ડિસ એટલે કે બાળક જન્મ થાય ત્યારથી પહેલા દિવસ 24 કલાકથી લઈ અને 7 દિવસની અંદર જનરલી મોટાભાગના બાળકોને કમળો થતો હોય છે. પણ એ કમળાનું લેવલ અલગ અલગ દિવસે અલગ અલગ લેવલ સુધી કમળો હોય તો એ નોર્મલ ગણી શકાય. એ ઉદાહરણ તરીકે કે જો 15% કમળો શરૂઆતના બીજા કે ત્રીજા દિવસે હોય તો એ થોડો જોખમી કહેવાય. તો એવા સંજોગોમાં આપણે બાળકને કાચની પેટીમાં રાખવું પડે. અને એ જ 15% કમળો જો બાળકને 10માં કે 12માં કે 15માં દિવસે હોય તો એ એટલો જોખમી કહેવાતો નથી. એ રીતના અલગ અલગ સમયે કેટલા લેવલ સુધીનો કમળો છે એ તમારા નજીકના ડૉક્ટર, બાળકોના જે એમડી ડૉક્ટર હોય એને તમે બતાવી અને જાણી શકો છો. અને કાચની પેટીમાં રાખવું પડે કે નહીં એ તમને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકે છે. બીજું છે કે જે વાયરલ હિપેટાઇટિસ આપણે કહીએ એ કોઈ પણ ઉંમરે થઈ શકતો હોય છે, અને ઘણીવાર માતાના બ્લડ દ્વારા બાળકને પણ મળતો હોય છે, જેને આપણે ઝેરી કમળો કહીએ છીએ, હિપેટાઇટિસ બી કહેવામાં આવે છે એને. અને બાકી જે પાણીજન્ય કમળો હોય છે, જે નોર્મલી નવા પાણી ચડતા હોય છે તો પાણીમાં એના જે વાયરસ હોય છે એના હિસાબે એને કમળો થતો હોય છે. એવા મોસ્ટ કોમન જે કમળો થતો હોય છે વાયરલ હિપેટાઇટિસ એ. અને ઘણીવાર પ્રેગ્નન્ટ વુમનમાં હિપેટાઇટિસ ઈ પણ જોવા મળતું હોય છે. હવે એના કોમન લક્ષણોમાં ખાવું ના ભાવવું, આંખો પીળી થવી, ધીમે ધીમે પેશાબ પીળો આવવો, પેટમાં દુખવું, ઘણીવાર સામાન્ય હલકો તાવ આવવો, થાક લાગવો, આ બધા લક્ષણો હોય છે. જો આવા લક્ષણો આપણા બાળકમાં અથવા કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ અથવા મોટા વ્યક્તિમાં જણાય તો તમારા નજીકના કોઈ પણ બાળકોના એમડી ડૉક્ટર હોય એને તમે કન્સલ્ટ કરી શકો છો અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો. હવે કમળા વિશે સમાજમાં ઘણી બધી ગેરસમજણ અને ગેરમાન્યતાઓ છે. તો એમાંથી જે અમુક કોમન માન્યતાઓ છે તેના વિશે આપણે વાત કરીએ તો પહેલું, દરેક ઘણીવાર માતાઓ અથવા તો એમની સાથે જે સગા હોય એવું પૂછતા હોય કે સાહેબ કમળો તો બાળકોને જન્મથી હોય જ છે, એ નોર્મલ કહેવાય. જનરલી કમળો બાળકને જન્મથી હોતો નથી, બરાબર. કોઈ પણ બાળકોને જન્મથી કમળો હોતો નથી. એ કમળો બાળકને 24 કલાકથી લઈને અઠવાડિયામાં ગમે ત્યારે ડેવલપ થતો હોય છે. પણ મેં કીધું એમ કે અલગ અલગ દિવસે એના અલગ અલગ લેવલ હોય છે. અમુક લેવલ સુધી એ નોર્મલ કહેવાય, અમુક લેવલની બહાર જાય તો પછી આપણે ટ્રીટમેન્ટ લેવી પડે. એ બહુ મોટો ડીપ ટોપિક છે. એના માટે તમારે બાળકોના એમડી ડૉક્ટરને સલાહ લેવી જરૂરી છે. બીજી માન્યતા એવી છે કે બાળકને સૂર્યપ્રકાશમાં રાખવાથી કમળો સારો થતો હોય છે. તો ના, સૂર્યપ્રકાશનો કમળો સારા થવામાં કોઈ રોલ નથી. હવે 100માંથી 10 બાળક જ એવા હોય છે કે જેને કમળો વધતો જવાનો હોય છે. બાકી 90 બાળકને કમળો એની મેળે જ સારો થઈ જવાનો છે. હવે તમે એને સૂર્યપ્રકાશમાં રાખો તો તમને એવું થાય કે ભાઈ સૂર્યપ્રકાશમાં આપણે રાખ્યો એના હિસાબે સારો કમળો થયો છે, પણ એ બાળકને કમળો વધવાનો જ નથી, બરાબર. તો આપણને એવું લાગે કે સૂર્યપ્રકાશમાં રાખવાથી સારો થયો છે. હા, ચોક્કસ સૂર્યપ્રકાશના ઘણા બધા ફાયદા છે, જેમાં વિટામિન ડી બાળકોને સૌથી વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશમાં રાખવાથી મળે છે. 5 થી 10 મિનિટ રાખવાથી સૂર્યપ્રકાશના હિસાબે એને વિટામિન ડી ડેવલપ થતું હોય છે સ્કિનમાં. પણ ઘણીવાર વધારે સૂર્યપ્રકાશમાં રાખવાથી બાળકોને ફીવર આવવો, બાળકને પાણીનો ઘટાડો થવો, ડિહાઇડ્રેશન થવું, અથવા ઘણીવાર જો વજન ઓછાવાળા બાળકો હોય એને ખુલ્લું રાખીએ તો ઘણીવાર બાળકને ઠંડી લાગવી અથવા બાળક ઠંડુ પડવું, આવી બધી સમસ્યાઓ ડેવલપ થતી હોય છે. એટલે જો સૂર્યપ્રકાશમાં આપણે રાખવું હોય તો હેલ્ધી બાળકને વધીને 5 થી 10 મિનિટ આપણે રાખી શકીએ. પણ જો ઓછા વજનવાળું બાળક હોય તો તેને ક્યારેય ખુલ્લું રાખવું જોઈએ નહીં. ત્રીજું માન્યતા એવી છે કે ભાઈ સાહેબ, આપણે મારા બાળકને જન્મ વખતે આપણે કમળાની રસી અપાવેલી છે તોય કેમ કમળો થયો, બરાબર.
તો એ જે કમળાની રસી છે એ હિપેટાઇટિસ બીની રસી છે, જે મોટી ઉંમરે બાળકને ઝેરી કમળો થતો અટકાવે અથવા એમાં એને થોડું રક્ષણ આપે. બાકી જે બાળ કમળો છે, જે શરૂઆતના અઠવાડિયામાં થવાનો છે, એના માટેની કોઈ પણ પ્રકારની રસી માર્કેટમાં અવેલેબલ નથી. અને જે ઝેરી કમળાની રસી મૂકે છે એનાથી બાળ કમળો થતો અટકતો નથી. એટલે આ પ્રકારની ગેરસમજણ ન ફેલાવવી, અથવા તો કોઈ પણ જાતની ગેરમાન્યતા અથવા ગેરસમજણ હોય તો એને યોગ્ય તમારા બાળકોના MD ડૉક્ટર હોય એને બતાવીને સલાહ લેવી. નમસ્તે. આવા અવાનવા વિડીયો તથા અવનવી માહિતી જાણવા માટે અમારી યુટ્યુબને ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, તેમજ તમારા મિત્રો સાથે શેર કરો. નમસ્તે.